લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈના લિંગસ્થળી ગામે આત્મીય યુવા પર્વ 2025 છાણભોઈના ઉપક્રમે હરિધામ સોખડાના પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના અનુગામી પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના સાનિધ્યમાં સત્સંગ ભવ્ય શોભા યોજાઈ હતી. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજે ઈસવીસન 1965માં દીક્ષા ગ્રહણ કરી. એના ઉપક્રમે હીરક દીક્ષા પર પર્વ તથા ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજનો 81મો પ્રાગટ્ય દિવસે આત્મીય યુવા પર્વ 2025 છાણભોઈ ગામ ખાતે મહોત્સવ ઉજવવાનો હોય, જેના અનુસંધાને લિંગસ્થળી ગામ ખાતે ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી. તેમાં આશરે 3000 જેટલા હરિભક્તોએ લાભ લીધો હતો અને ગુરુ પ્રેમ સ્વામીજીએ આત્મીય યુવા પર્વમાં પધારવા માટેનું આત્મીય નિયંત્રણ આપવામાં આવેલું. એની સાથોસાથ રાષ્ટ્ર જાગૃતિ અને પર્યાવરણની જાળવણી માટે લિંગસ્થળી ગામના નાગરિકો તેમજ યુવાનોએ મળી ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી પધાર્યા. એ નિમિત્તે વન વિભાગના સંયુક્તની 1200 વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો તેમજ ગુરહરિના હસ્તે વૃક્ષના રોપાનું પૂજન કરાવી વૃક્ષારોપણની શરૂઆત કરી દીધી હતી.